વલસાડના ધરમપુરથી સમાચાર આવતીકાલથી સરકારની ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે। ત્રિદિવસીય ચિંતન શિબિરમાં 5 જૂથમાં વિવિધ વિષયો ઉપર ચિંતન કરવામાં આવશે। ચિંતન શિબિર માટે મંત્રી અને અધિકારીઓને 5 જૂથમાં વહેંચવામાં આવ્યા। વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો કે પ્રધાનો અને અધિકારીઓને 5 જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને આવતીકાલથી આ ચિંતન શિબિર ખૂબ મહત્વની। जी बिल्कुल, આવતીકાલથી ચિંતન શિબિર છે તેની શરૂઆત વલસાડના ધરમપુર ખાતે થવા જઈ રહી છે। ખાસ કરીને વિકસિત જો ગુજરાતની વાત કરવામાં આવે તો વિકસિત ગુજરાત માટે સરકારનો રોડમેપ છે તે કેવો હોવો જોઈએ, કયા મુદ્દાઓ ઉપર કામ કરવાની જરૂર છે, કઈ પોલિસીઓ પર રિફોર્મ કરવાની જરૂર છે, લોકોને સ્પર્શતા કયા મુદ્દા છે, તો તમામ ઉપર જે ચર્ચા છે તે વિગતવાર થતી હોય છે। આ વખતની જો વાત કરવામાં આવે તો 3 દિવસના આજે ચિંતન શિબિરની અંદર ગુજરાત માટેના ક્ષમતા નિર્માણ માટેના જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। 4 મુદ્દાઓ પર સૌથી વધારે ભાર મૂકવામાં આવી રહ્યું છે। પોષણ અને જાહેર આરોગ્યને લઈ અને આખા જે ચિંતન શિબિરમાં ચર્ચા છે તે કરવામાં આવશે। તેની સાથે જાહેર સલામતીની વાત કરવામાં આવે તો જાહેર સલામતીના મુદ્દે પણ ચર્ચા છે તે કરવામાં આવશે। સોલાર એનર્જી બાદ હવે હરિત ઉર્જા ઉપર પણ સરકાર ધ્યાન આપી રહી છે, ત્યારે ગુજરાતમાં હરિત ઉર્જાને લઈને કેટલો સ્કોપ છે તો હરિત ઉર્જાના મુદ્દે ઉપર ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જ પર્યાવરણની વાત કરવામાં આવે તો ક્લાઇમેટ ચેન્જને લઈને ગુજરાતમાં જે પ્રકારની પરિસ્થિતિઓ છે, ખાસ કરીને ખેતીથી લઈ અને તમામ મુદ્દાઓ પર, ત્યારે ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં સરકાર શું કરી શકે તે મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે। સેવા ક્ષેત્રે જે પણ વૃદ્ધિ અને વૈવિધ્યકરણ અંગેની જે મુદ્દાઓ છે તેની પર પણ ચર્ચા છે તે કરવામાં આવશે। આ સમયની જો વાત કરવામાં આવે તો ટેકનોલોજીનો યુગ છે અને તેમાં પણ એઆઈ ટેકનોલોજી જે રીતે આગળ વધી છે, ત્યારે એઆઈનો ઉપયોગ કરી અને જો ડેવલપિંગની વાત કરવામાં આવે, ગુજરાતના ડેવલપમેન્ટની વાત કરવામાં આવે તો એ કેવી રીતે થશે તેની પર તો ચર્ચા કરવામાં આવશે, પરંતુ એઆઈના કારણે કેટલા પડકારો આવી રહ્યા છે તે મુદ્દે પણ જે ચર્ચા છે તે કરવામાં આવશે। દેશમાં જ્યારે વિકાસની વાત થતી હોય છે તો એ વિકાસના પરિપ્રેક્ષમાં ગુજરાતની અંદર કયા કયા જે પાયલોટ પ્રોજેક્ટ છે અથવા આગામી સમયમાં કયા પ્રોજેક્ટ કરી શકાય તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે। ચિંતન શિબિરનું સૌથી વધારે મહત્વ એ હોય છે કે તે એક મંચ હોય છે કે જ્યાં મંત્રીઓ હોય કે અધિકારીઓ હોય એક સાથે બેસી અને ચિંતા છે તે કરતા હોય છે અને પોતાની જે વર્તમાન પોલિસી હોય છે કે વર્તમાન કામગીરી હોય છે તેમાં ક્યાં ઉણપ રહી ગઈ હોય છે અને વધારે સારું કેવી રીતે કરી શકાય, એટલે પોતાનું ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની કામગીરીનું મૂલ્યાંકન પણ કરતી હોય છે, તેમાં પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે એ બાબતોની પણ જે ચિંતા છે તે કરતી હોય છે ને એ ચિંતન શિબિર આવતીકાલથી શરૂ થવાની છે। આ ચિંતન શિબિરમાં તમામ જે મંત્રીઓની વાત કરવામાં આવે, મુખ્યમંત્રીની વાત કરવામાં આવે કે અધિકારીઓની વાત કરવામાં આવે, તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે ટ્રેનના માધ્યમથી આ તમામ લોકો ધરમપુર ખાતે જવાના છે। એટલે જે તમામ બાબતો છે, અત્યારે ગઈ વખતની જો વાત કરવામાં આવે તો ગઈ વખત સૌથી વધારે જે ભાર હતો એ કુપોષણ પર મૂકવામાં આવ્યો હતો, કેમ કે કુપોષણના જે આંકડા હતા એ ખૂબ જ ચોંકાવનારા આંકડા હતા, તેની સાથે જ આરોગ્ય પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। આ વખતે 4 અલગ અલગ જૂથોની અંદર ચિંતન શિબિરની અંદર ચર્ચા છે તે થવાની, ત્યારે જોવાનું એ છે કે આખરે કયા નવા મુદ્દાઓ સાથે અથવા તો કયા પોતાના જ મૂલ્યાંકન સાથે સરકાર આગામી દિવસોમાં આગળ વધશે। હીરા, બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। આવતીકાલથી મહત્વની ચિંતન શિબિર મળવા જઈ રહી છે। વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ અંગે ચિંતન કરવામાં આવશે। પોષણ અને જાહેર આરોગ્ય, જાહેર સલામતીના વિષયો ઉપર પણ ચિંતન કરવામાં આવશે।